તો તમે આ ઘેરો ને ઘડી ડ્રાઈવર આરે ફોટો પાડવા જો ને એટલે મારે એની સેલ્ફી લેવી હોય. ઓહો જુગલભાઈ દ્વારકાનો સમદર આજ તોફાને ચડ્યો હો. જુગલભાઈ આમ તો જવો બી ઓહો તરત જ પકડી લે, પાણીમાં પોગ્યા ભેગું પકડી લે. આપણે અહીંયા દ્વારકા સુધી આવ્યા છીએ તો પ્રસાદી લઈ લઈએ. એટલે તાણિયા ઉપર ખ્યા એની એમનો તાણિયાને આધારે પુલ છે. હા એમ દ્વારકા તો ઘણી વાર આવ્યા પણ ગોમતી ઘાટ થી આ બાજુ પહેલી વાર આવ્યા. આ ભડકેશ્વર મહાદેવ નું મંદિર છે. આપણે ભડકેશ્વર મહાદેવના મંદિર થી નાડાવા આલ્યા ત્યાં રૂક્ષમણી માનું મંદિર આવી ગયું. એટલે 2 દિવસ રખડતા ભકડતા પોગી ગયા છીએ અત્યારે નાગેશ્વર. જય દ્વારકાધીશ મિત્રો, આપણે ચેનલમાં તો કાયમ દ્વારકાધીશનું નામ લઈએ છીએ પણ આજ તો દ્વારકા નગરીમાં આવીને દ્વારકાધીશનું નામ લઈએ છીએ. અને આજ આપણે દ્વારકા જોવાનું છે, ભમવાનું છે અને ગોમતી ઘાટ જોવાનો છે. અને અમે રોકાણા હતા આજ અમારી આહિર જ્ઞાતિવાડીમાં. દ્વારકાધીશના દર્શન મિત્રો આપણે સાંજે કર્યા પણ એ ભાવિ ભક્તોની ભીડ તમે જવા ગયો. હવે ભેટ દ્વારકાનું પછી કરો, પેલા આપણે પેટ પૂંજાનું કરો. એટલે ભાઈ કરાવી થેપલાનું સાતો પાય તને અત્યારમાં જે અત્યારે જે ઊભા છે એ અમારી આહિર સમાજની વાડી છે. અને આ વાડી આવેલી છે દ્વારકામાં. જયારે દ્વારકા આવીએ ત્યાં અમે આ વાડીનો લાભ લઈએ છીએ. આ વિભાગ છે એ એસી વાળો છે ને આ વિભાગ છે એ નોન એસી છે. અહીંયા અમે રોકાણા હતા એસી વાળી રૂમમાં. મિત્રો સમાજની વાડી હોય તો કેટલો ફેર પડે. અમે રાજકોટ રોકાણા તો એક રૂમનું ભાડું 6000 રૂપિયા હતું ને અહીંયા એક રૂમનું ભાડું એસી વાળી રૂમનું ભાડું 700 રૂપિયા. આ પૈસાનો તફાવત છે ને એ આપણા સમાજની એકતા બતાવે છે. એટલે ડ્રાઈવર ભાઈ ગાડી બાડી સાફ કરી નાખી કે? એટલે ડ્રાઈવર ભાઈ ને થોડું કેવું પડે, આમ જોતા નથી ગાડી સમકાવી દીધી. આમ તમને આમ ભૂલાઈ જોઈએ તો આપણે આખી લઈએ છીએ હો તમ તારે. અને થાકો તોય કહેજો તમ તારે, આપણે ઉડાડીએ ગાડીનો. હા એમાં તમારે એને જમ્પ કઈ દેખાય નહીં. હવે આપણે બોર્ડિંગ માંથી રજા લઈએ છીએ ને હવે નીકળ્યા છીએ આપણે બેટ દ્વારકા તરફ ને વળતા ગોમતી ઘાટ લેવું. જુગલભાઈ આમ તો જવો બી ઓહો આ કેટલી ઉત્સાહ છે. કરે આ કામ એક ભાઈ બહુ સારું કર્યું કહેવાય. ના અહીંયા આપણે મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું હતું. પણ આમ તો જો આ કઈ રીતે બનાવ્યું છે. આ પેલા આડો પાડીને પછી ઉભો કર્યો એવું લાગે છે. તમને કેમ લાગે આ દરિયામાં સણાય? હવે આ સૈણ્યો તો આડો તો દરિયામાં થોડો આડો થાય, દરિયો છે. પેલા આડો પાડ્યો ને પછી ઉભો કર્યો. આડો પાડે દરિયામાં જાય. કારીગરોને ધન્યવાદ આપવો પડે કે આ રેટ પેક કરી આ બધી પાઇપો તાણિયા માર્યા. તાણિયા ઉપર ક્યાં તો લાગે, કેમ લાગે જુગલભાઈ? એટલે રમા એ જ વિચાર થાય મને આ કઈ રીતે આ કર્યું. કેટલો આમ નજર કરો આ કેટલી માળની બિલ્ડિંગ થઈ જાય. એટલે આમાં આ સલેબ વિરોધી માલ કેમ ચડાવ્યો છે? કેટલું ઊંચું એ પાછું આમ તરાહું એમ આમાં કેમ તાણિયા મારવા ગયા હે કેમ આ બધા બાકી કારીગરોને ધન્યવાદ કહેવાય. આપણે આમ ઊંચું જોઈએ તો ફેર સડવા મળે. કામ કર્યું કેમ કામ કર્યું છે. સુદર્શન બ્રિજ જોઈ ને આપણે આવી ગયા છીએ અહીંયા બેટ દ્વારકામાં. અહીંયા પેલા કરતા ઘણું બદલી ગયું. આ બધી બજારો દુકાનો એટલું બધું નતું. હોડકા હાલતા માંથી મંદિરે સીધા જતા, સીધા મંદિરે. હવે આમ આટો વટીને રિક્ષામાં આવવું પડે એટલે રિક્ષા વાળા નહીં થોડુંક ભાઈ 5 રૂપિયા મળે. તમારા વિડીયો જોરદાર આવે. આપણને પોલાવર મળી ગયા છે તો એ કઈ સેલ્ફી લેવી છે લઈ લ્યો સેલ્ફી. એટલે પેલા તો અહીંયા હોડકા હાલતા ઠાહી ભરતા આખું ભરાય થઈએ તો ઉપાડતા. ભાઈ એમાં મારું હોડકું હાલતું એક. હા પછી એમાં 2 જણા પડી જાય એટલે બેન કરી દે. અરે તે તું બધાને પાડી દે. મજા આવતી હો પણ સોનાની નગરી જેવું બની ગયું. બેટ દ્વારકા ભાઈ ઠાકરના દર્શન કર્યા પણ અહીંયા ભાવિ ભક્તોની એટલી જ ભીડ છે. માઇન્ડ વારો આવ્યો મને એમાં તો મારો ઘાણ નીકળી જાય પણ નાના દર્શન તો થઈ ગયા. હવે નીકળી ગયા બહાર અમે દર્શન કરીને. કારણ કે આને ગરમી અમારે બહુ થાય એટલે દર્શન કરીને શાંતિથી નીકળી તો ગયા. વર્ષે પલ્લી ગયા આખા. એટલે અહીંયા દર્શન ની ગળદી ને એમાં આપડા ફોલોવર ની ગળદી. ફોલોવર ની ગળદી ભલે નહીં રહ્યું, બધાને મળી ગયો ને આપણે. મજામાં ને? આપણે અહીંયા દ્વારકા સુધી આવ્યા છીએ તો પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી હામટી લેવી જોઈએ હો બધાને. આપણે ભાઈ પ્રસાદી લઈ લીધી છે. આપણે હગાવાલા ને બધાને દેવી પડે એટલે હામટી લેવી પડે. ભાઈ ભારું ના કુટુંબમાં આપણે દેવી પડે. ભાઈ દ્વારકાની પ્રસાદી લાવ્યા એટલે આપણે થોડી દેવું એને. અમારા આ કાકાના ઘરથી કાકી ખરીદી કરવા વયા ગયા. હવે એમાં એને ગોચતી 1/2 કલાક થયા પણ જડતા નથી. ઈ ભાઈ તું તારે વહી આવશે એની ચિંતા કરીમાં. પપ્પા ગોચતા તો 1/2 કલાક ક્યાં જડ્યા તો નહીં. લઈ ગયા તારા બાયું ખરીદી કરવાનું મૂકીને વહી આવ્યા. અમારા પરેશભાઈ સાસ વેસવા બેઠા અહીંયા.
તો ફોલોવર ને સાસ પાઈ તો ઘરના 500 રૂપિયા મારે દેવા પડ્યા. અમારે વિડીયો ઉતારવા પરેશભાઈ બેહી ગયા તે મીડિયા 60 ના ગ્લાસ વેસવા 5-6 સુકવવા પડ્યા અમારે. હવે હાલો ને બસ ખોટી થાય. હાલો ભાઈ બેહી હવે ભાઈ બધા આમાં હાથ કરવા ને બધાને ગોતીને બેહાડવા. બેહો હાલો બેહો. હાલો. હવે આપણે ફોન ને ચાર્જિંગ કરી લઈએ અહીંયા. બસ ચાર્જિંગ અહીં મૂકી દો ને સુવિધા આપે છે બધી. હા રેડી જો શરૂ થઈ ગયું. વાહ વાહ જો હવે અહીંયા મૂકી દી. તમારો ફોન ચાર્જિંગ થઈ જાય એટલે કહેજો મારે મૂકવા. હા પછી તારા ફોન ને ચાર્જિંગ કરીને. હાશ માઇન્ડ પર છે આવી એસી વાળી હોય ગાડી તો પછી કઈ ઘટે જ નહીં ફૂલ છે કે. પધારો પધારો તમારું દ્વારકામાં સ્વાગત છે. પધારો. હાલો હાલો પેલું તું કર. એટલે 2 દિવસ તો રખડતા ભકડતા પોગી ગયા છે અત્યારે નાગેશ્વર. અમારા નસીબ તો જુઓ 2 દિવસમાં બીજી જ્યોતિષલિંગના દર્શન થાય. આજ અમે ગોળ ગોળ ફરશું. ભાઈ હવે. લેન જવું આમાં તમે આલ્યા જ રાખવાનું. ગોળ ગોળ ફરવામાં જ રહેવું અડધી કલાક. 10 લાઈન આટા મારવાના છે આમથી. અહીંયા ફોન ની છૂટછાટ છે. જેને ફોટો પાડવો હોય એ ફોટા પાડી લે, વિડીયો ઉતારવો હોય વિડીયો ઉતારી લે. હાલે રાખો. હાલે પણ તારી વાહો વાંચ તો હાલે રાખજો પાછા, નકર વાહે ટ્રાફિક થઈ જાય તમે ઉભા રહ્યા છો. ટ્રાફિક ક્યાંય નહીં થાય. થોડીક પગ હાલો કાઢે. કેમેરામેન ઉતાવળ રાખો જલ્દી. એટલે ઓલા સરપંચ ના છોકરાને કે હાલ ને ભાઈ થોડો ઉતાવળો. એક તો આ સકડા ફરી ફરીને ફેર ચડવા મળ્યો હવે. હાલે રાખ એ ભાઈ તું આમ. હજી આ ઘોકડામાં ક્યાં લઈ જાય. એટલે આ કેટલા કાંટા વટવા છો. આ મહાદેવનું મંદિર બહુ ભવ્ય છે, બહુ વિશાળ છે. ને હજી આનું કામ બધું શરૂ છે. આ મંદિરનો બધો અંદરનો શણગાર છે એ બહુ સુંદર છે અને અમુક શણગારનું કામ ચાલુ છે. આ નાગેશ્વર મંદિરમાં ટ્રાફિક બહુ છે એટલે આપણે દર્શન નિરાતે નથી કર્યા, પણ દર્શન તો કર્યા છે. આ બાજુ મંદિરો બધા બહુ ભવ્ય છે. મહાદેવની મૂર્તિ કેવડી છે જોતો ખરો. આ મૂર્તિની ઊંચાઈ 82 ફૂટ છે. જુગલભાઈ હું આ પહેલી વાર અહીંયા આવ્યો, તમે કેટલી વાર આવ્યા? હું આ 2 વાર અહીંયા આવ્યો. મારે ફોટો બોટો પાડવું જોઈએ. હો. હા નહીં તું પહેલી વાર આવ્યો તારું ફોટો તો પાડવું જ પડે ને. એટલે દરિયો પણ જોતો ખરો એ કેવા આમ પોજા ઉસકે એમ લાગે આગળ પાણી અહીંયા ચડી જાય એટલે આમ તો જો આપણે લાગે ને આમ ઢાળ છે એવું લાગે. આ એમ ચડા છે. આ ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. અને દ્વારકા જ્યારે આવો ત્યારે આ શિવલિંગના જરૂર દર્શન કરજો. આ દરિયાનો નજારો જોવો તમે કેવા મોજા ઉસકે છે. મધ સમુદર કહેવાય છે ને. કાળો તડકો છે પણ ઠંડી હવા આવે છે અત્યારે અહીંયા. ભડકેશ્વર મહાદેવ મંદિર આવો એટલે બાળકોને બહુ મજા આવી જાય. બેહવાની સુવિધા બધી બહુ સારી છે, ચોખ્ખાઈ છે ને દરિયો એકદમ નજીક છે. આ દરિયાનો નજારો તમે જોવો ને તો એમ થાય ઘેરે જવું જ નથી. હવે વાવણીનો સમય થઈ ગયો છે એટલે ઘેરે જવું પડશે આપણે, નકર મજા જ આવ્યા કરે. એવો દરિયો ગુગવાટા કરે. જુગલભાઈ તમને ખબર છે હું પેલા અહીંયા બધાને ટૂર લઈને આવતો હતો, પણ ટૂરમાં 2 જણા ભૂલાઈ ગયા ને પછી બસ જ બેસી નહીં. એ સારું કીધું, નકર તું બધાને ભૂલી જા. આપણે ભડકેશ્વર મહાદેવના મંદિરથી નાડાવા આલ્યા ત્યાં રૂક્ષમણી માનું મંદિર આવી ગયું. એટલે આ જ્યાં જાય ત્યાં ભાવિ ભક્તોની એટલી ને એટલી જ ભીડ ગમે એ મંદિરે જાય. રૂક્ષમણી માના દર્શન કરી લીધા છે. હવે ને અહીંયા પાણીનો પ્રસાદ ધરાય છે. કાલ સાંજે 8 વાગ્યા દ્વારકામાં આવ્યા, ત્યારના રખડ્યા છીએ, ઘણા ધામ જોયા છે. કે છેલ્લે આપણે ઘાટ ગોમતી ઘાટ જોવાનો છે. દોસ્તો આ છે ગોમતી નદી એટલે આ ગોમતી ઘાટ કહેવાય. ને સામે જે છે એ દ્વારકાધીશનું મંદિર છે.
અને આ ગોમતી નદી આગળ જતા સમુદ્ર ને મળે છે. ટાટો પવન આવે છે અહીંયા ગોમતી નદી ને આગળ જઈ અહીંયા આગળ સમુદ્ર ને અહીંયા દ્વારકાધીશનું મંદિર ભાઈ એના દર્શન કરીએ. ટાઢા લેર ખાવે. જુગલભાઈ હવે મને હાંડીએ બેહાડો, હું થાકી ગયો હાવ હવે. એટલે હવે હાંડીએ તારે બાકી રહ્યું એક. હાંડીએ બેહીને હાલીએ તો મજા આવે એમ. હાંડીઓ પણ એટલામાં જ હાલે, આમ નો હાલે, આમ તો હાલવું જ પડશે. મને બેહાડવો તો જોઈએ હાંડીએ તમારે. અત્યારે તું હાંડિયાનું માંડી વેળ ને હાથી આગ પડે વાવણી થાય ને તે હાથી ઉપર બેહાડી. આજે અમારે આ પૈસા લઈ લ્યો, 2 પડિયા લઈ. આ 2 પડિયા લઈ લઈને આપણે અહીંયા માછલી ને આ ખવડાવીએ ને પૂન કરીએ. માછલી ને ખવડાવીએ ને માડી ને થોડાક પૈસા આવે. હા, માડી ને થોડોક બકરો થાય. હવે આપણે આ માછલી ને આ લોટ નાખીએ. હા, જાય લે, તરત જ પકડી લે, પાણીમાં પોગ્યા ભેગું પકડી લે, તરત પકડી લે. એટલે કલર ની માછલી છે જો. હા, નાના મોટી બધી માછલી છે. હા, જો કેવી મસ્ત માછલી છે. કા ખાલી પડી આપણે માડીને આપી દીધા એટલે એને કામ આવે. આ ખોટા આપણે અહીંયા ફેંકી દેવા. ઓહો જુગલભાઈ, દ્વારકાનો સમુદ્ર આજ તોફાને ચડ્યો હો. હા, એમાં કઈ કરે કે હવે વરસાદની સીઝન આવી ભાઈ, અત્યારે એનો સમય છે. કેમ પણ અત્યારે તોફાને સડે જ ને. મોજા જોવો, મોજા એના નજર પોગાય ત્યાં સુધી મોજા જ નીકળ્યા દેખાય ધોળા ફૂલ. ગોમતી ઘાટે થી હાલતા હાલતા અહીંયા પોગ્યા તો આ નજારો જોવા મળ્યો. પણ નજારો પણ જોવા વાળો જોવા મળ્યો એમ. પાણી પણ ઠેઠ અહીંયા પોગી જાય એમ. કેટલું પલાળી દીધો મને. 40 ફૂટ શેટા ઉભા ત્યાં પાણીની ચાલક મારે. ગોમતી ઘાટમાં આ અમારે અપલકનો ખોવાઈ જાત માંડ હાથ કર્યું. ત્યાં ગલીમાં ગળી ગયો ત્યાં કોઈ ભાવો ચડે નહીં, ફોને લાગે નહીં. હવે આ જ્યાં હોય ને ગુંગળી હળગાવીને બેઠા હોય. એલા આવું ટાટું વાતાવરણ ને એમાં બીડી તો મારે ઉપર જોહે અહીંયા. મને તો આપો એક, મને આપો ડ્રાઈવર બેન પાઈ લાવો એક આપો. તો વાતું નહીં કરીને મારી બીડીનું. બીડું ઘાવરી ગયો. અહીંયા આ દરિયાનો પવન જ મોજા જેવા આવે છે. દ્વારકા તો ઘણી વાર આવ્યા પણ ગોમતી ઘાટ થી આ બાજુ પહેલી વાર આવ્યા. બાકી અહીંયા નજારો જ અલગ છે. એટલે મજા જ આવ્યા કરે, અહીંયા મજા જ આવ્યા કરે. અહીંયા રોકાઈ જાવ એમ થાય. મજા આવે તો અહીંયા ધૂણી નાખીને બેસી જાવ. હું વરસમાં એકાદી ફેરો આવી આંટો મારવા. વરસમાં એકાદી વાર નહીં, મહિનામાં 2 વાર આવે એટલે ધૂણી અહીંયા નાખું. મહિનામાં કોઈ ન આવે. લે પણ તો તારે આવવું પડે ને મને મળવા. આ તો અહીંયા ધૂણી નાખો તો વરહે કદાપી 1.5 વરહે જઈ આવવાનું થાય છે. એમ થોડું હાલે. મને પછી તો ગમે નહીં તારા વગર. અને ભૂખ લાગી તો કે મારે ડોડો ઓગાળવો છે. ફૂટિયાની જેમ ઓગાળી ગયો જવો. તમે ઢાંઢાની ગોળે વગાડી ગયા. હું ધીમે ધીમે ખાવ. હું ધીમે ધીમે જ ખાવ છું. જવો બળદની ગોળે વગાડે કે આ તમે ડોડો મગાવ્યો કાસો છે વગાડી ગયા. પણ વસોડી ગયો તઈએ. હવે સાનો મનો ખાઈ લે ને અહીંથી ધક્કો મારી એટલે થાય દરિયા ભેગું. એ જુગલભાઈ, આપણે અહીંયા આવ્યા તો ખરા પણ સેલ્ફી તો પાડવી જોઈએ ને, નકર ગામમાં વટ કેમ પાડશું? હા, ઈ વાત તારી હાસી હો. જો પાડી લે. પાડ. એ ભાઈ તું કેમેરો ચાલુ રાખજે, અમે સેલ્ફી પાડી છે હો. પાડ. હા, રેડી. અહીંયા જોવો. તમે આ ઘરે ઘડી ડ્રાઈવર આરે ફોટો પાડવા જો ને. એટલે મારે એની સેલ્ફી લેવી હોય. મિત્રો, દ્વારકાથી અમે રજા લઈએ છીએ અને આ દ્વારકા વાળાને ખરા દિલથી તમે માનો તો તમારી બધી મનોકામના પૂરી કરે છે. તમે માગો 20 અને આપે 30. ઈ આ દ્વારકા વાળો. અને મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.